નથી 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 આયા નથી આયા ભાઈને મોકલવા બાપ आप बढ़ने जा रहा है नक्की करिए मुक्का वाला था तो जरा याद प्रकाश सर मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्थूलभद्राभ्य जैन धर्मोऽस्तु मंगलम। પ્રભુ શાસનનો એક મહિમા છે, તેમાં જ્ઞાનની જ્યોત અવિહળ ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં પ્રસરી રહી છે, પ્રગટી રહી છે। એ જ્યોતમાં એક બે નહીં, 5-25 નહીં, 1000-2000 નહીં, 1,00,000-2,00,000 નહીં, કરોડો કરોડો આત્મા સમ્યક દર્શન પામી મોક્ષનો માર્ગ ખુલ્લો કરે છે। ભલે તિરંજ ગતિ હો યા નરક ગતિ હો, દેવ ગતિ હો યા મનુષ્ય ગતિ, પણ પ્રભુ શાસનનો જે જ્ઞાન માર્ગ એ મોક્ષનો બીજ વાવી દે છે। એવા જ્ઞાનને, શ્રુત જ્ઞાનને અહીંયા નમસ્કાર કરવામાં આવ્યો છે। સર્વોપરી જ્ઞાન તો કેવળ જ્ઞાન જ છે, છતાંય કેવળ જ્ઞાનની પ્રાપ્તિનું કારણ શ્રુત જ્ઞાન જ છે અને શ્રુત જ્ઞાનની જ સ્તુતિ કરી છે। એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધી આત્માઓ જ્ઞાનવાળા છે જ, પણ જ્ઞાની નથી, જ્ઞાની નથી, જ્ઞાનનો વ્યવહાર કરી શકતા નથી। જ્યારે દેવ મનુષ્ય જ્ઞાનનો વ્યવહાર કરી શકે છે ને, એટલે જ્ઞાની કહેવાય છે। કર્મ ખપાવવા, કર્મ બાંધવા, લોક વ્યવહાર, ધર્મ વ્યવહાર, આચાર વિચાર વ્યવહાર, આ બધું જે સારી રીતે કરી શકે છે એ શ્રુત જ્ઞાનનો પ્રભાવ છે। એટલે શ્રુત જ્ઞાનની જ બહુલતયા સ્તુતિ કરવામાં આવી છે। પુખરવર્તી નામના સૂત્રમાં તો સંપૂર્ણપણે શ્રુતની જ સ્તુતિ કરવામાં આવેલી છે। અહીંયા શ્રુતની સ્તુતિ કરવામાં આવેલી છે। સમુદ્રની ઉપમા આપી છે કે સમુદ્ર કેવો છે કે જ્ઞાન વડે ગંભીર। સમુદ્રનું પાણી એટલું બધું ઊંડું છે કે એની ઊંડાઈ માપી શકાય એમ નથી। કેવળ જ્ઞાનીઓ ચોક્કસ આપણને ઊંડાઈ બતાવી છે કે લવણ સમુદ્ર 1000 યોજન ઊંડો છે, પણ એ ઊંડાઈમાં આપણે જઈ ન શકીએ। 1000 યોજન ઊંડા જવું એટલે એમ જ્ઞાન પણ શબ્દથી, અર્થથી, તત્વથી અને રહસ્યથી ભરપૂર છે। પેતરસા જેલમાં પુરાયા છે, સુવર્ણ સિદ્ધિ ઘરે છે, દિવાલમાં ચણેલી છે, રાજાએ આખા ઘરમાં તપાસ કરી, ન મળી। લીલાવતી ને પત્ર લખીને પેતરસા બતાવે છે કે મારું માથું બહુ દુખે છે, તમે 11 ગણજો। શબ્દો કેવા છે? જેલમાં બેઠા બેઠા મારું માથું બહુ દુખે છે, તમે 11 ગણજો। એનો અર્થ એ થયો કે જેલમાં હાથ પગથી હું બંધાયેલો છું, હું કાંઈ વિચારી શકતો નથી,
મારું મગજ કઈ કામ કરી શકતું નથી, એટલે મારું મગજ દુખે છે. અને તમે 11 ગણજો, એનો અર્થ એ કે દિવાલ ખોદી એમાંથી જે મંત્ર સિદ્ધિનું પુસ્તક છે એ લઈને તમે ભાગી જાઓ. વિચાર કરજો, ભાષાના રહસ્યો શું હોય છે એ જ્યારે તમે અનુભવ જ્ઞાન મેળવો ને ત્યારે ખબર પડે. પેથળસાની પત્નીને પત્ર મળ્યો ત્યારે રાજપુરુષો જોડે કહેવરાયું કે ચોક્કસ હું 11 ગણીશ અને તમારા માથાનો દુખાવો મટી જશે. એટલે વિચાર કરજો, કોઈ જાતનું બહાર તો કઈ દેખાય એવું નથી, પણ પેથળસાને મનની શાંતિ થઈ ગઈ કે મારી પત્ની સમજી ગઈ છે, 11 ગણજો એટલે મંત્ર પુસ્તક લઈને ભાગી જજો. પુણ્યશાળી, આવી ગૂઢ રહસ્યતા આપણા દરેક સૂત્રોમાં છે. કોઈ એવું સૂત્ર નથી કે જેમાં આવી ગૂઢ રહસ્યતા ના હોય, જે આપણે થોડી સંસાર દાવામાં ઉકેલી શક્યા છીએ. અને બતાવી રહ્યો છું કે નિશ્રા અને નિર્વાણ આપણે પહેલી ગાથામાં બતાવ્યું. પ્રભુની નિશ્રા સિવાય મોક્ષ નથી. બીજી ગાથામાં સર્વે તીર્થંકરો ત્યાગ ધર્મને અપનાવ્યો તો 3 લોકના જીવો એમને નમસ્કાર કરે છે. એટલું જ નહીં, ચરણો પણ પૂજનીય બન્યા છે. ત્રીજી ગાથામાં જ્ઞાનનો મહિમા બતાવ્યો. ગઈ વખતે પૂર્વ ભૂમિકા બતાવી. જીનેન્દ્ર વાક્યમ પ્રથિત પ્રભાવમ કર્માષ્ટકાનેગ પ્રભેદ સિદ્ધમ. પ્રભુની વાણી સાંભળવા માત્રથી કર્મનો ક્ષય થાય છે. સંવત્સરમાં બેઠા બેઠા 12 પરસદામાંથી લાખો જીવ સમ્યક દર્શન પામીને જાય. કેવા કર્મો ખપે બિચારા! અનંતા ભવમાં ભટકતા જે કર્મો ન ખપે એ કર્મો પ્રભુના સંવત્સરમાં વાણી સાંભળવાથી ખપે. આપણે પણ આ પ્રભુ વાણી જ સાંભળી રહ્યા છીએ, પણ આપણા આત્માનું, આપણા મનનું જે ઉર્ધ્વીકરણ, ઊંચા વિચાર એ નથી. એટલે સામેની વ્યક્તિને થોડી ઓછી અસર થાય. પણ આપણે આપણા આત્મ સ્વભાવથી ઉર્ધ્વીકરણ કરીએ, હું કોઈનો નથી, મારું કોઈ નથી, પછી રાગદ્વેષ થાય જ નહીં. અને પછી તમે જે બોલો ને એ બીજાને અસર થયા વિના રહે જ નહીં. છોડમાં કોઈ સુગંધ આવતી નથી, પણ ફૂલમાં સુગંધ આવે છે. એમ જ્યાં સુધી રાગદ્વેષ છે તે આત્મામાં સુગંધ નહીં આવે, એ રાગદ્વેષ છૂટી જશે, આત્મામાં સુગંધ આવશે. એ આત્માને ગુણથી સુગંધિત બનાવવા માટે આ ત્રીજી ગાથા છે. તો જ્ઞાન વડે ગંભીર સુંદર પદોની રચના. એક પદ પણ એવું નહીં કે કોઈના માટે ઘસાતું બોલાય. તમે તો કોઈને પત્ર લખો ને ત્યારે તમારે ક્રમશઃ નામ લખવા પડે. વેવાઈ, વેવાણ, એમના દીકરા, એમના દીકરાની વહુઓ, એમના દીકરા, કોઈ પત્ર લખવો હોય, કોઈ પત્રિકા છપાવી હોય ને તો એમાં તમારે ક્રમશઃ નામ લખવા પડે. પુણ્યશાળી, એક પણ આગળ પાછળ થયું હોય ને તો રાગદ્વેષ થઈ જાય. આ સંસાર છે, તમે વિચાર કરજો. અમારા 9 પદમાં, સિદ્ધચક્ર યંત્રમાં 20 સ્થાનક, 20 યંત્રોમાં કોઈ પહેલું નહીં, કોઈ છેલ્લું નહીં, રાઉન્ડમાં, બધા રાઉન્ડમાં. આ છે પ્રભુ શાસનની રચના. અંગ્રેજો ગોળ ટેબલ રાખતા અને એના ઉપર જ મીટિંગો કરતા, અને એને ગોળ મેજી પરિષદ કહેવામાં આવતી. કારણ કે ગોળ મેજ હોય ત્યારે સામાન્યતઃ યુદ્ધો અટકી જાય, વાતાવરણ અટકી જાય, લોકોના વિચાર સુધરી જાય, રાજકારણીઓના વિચાર સુધરી જાય, રાજાના વિચાર સુધરી જાય. આવું શાસ્ત્ર કહે છે. ગોળ થાળી, ગોળ વાટકી, ગોળ અરસીઓ, ગોળ રોટલી,
બધું ગોળ ગોળ કેમ? કસાયો ઓછા થાય એના માટે. આ બધું તમને કહું જ્ઞાનનું રહસ્ય છે, પણ આપણે આ રહસ્ય સમજ્યા નથી. બંગડી ગોળ, બ્રેસલેટ ગોળ, કડી ગોળ, નાકની ચૂની ગોળ, ચાંદલો ગોળ, બધું ગોળ ગોળ. છેડા વિનાનું અનંત, એને ગોળ કહેવાય. એટલે ઊંચા વિચારનું કારણ સૌથી પહેલું આ છે. તો જ્ઞાનમાં આવા કેટલાય રહસ્યો ભર્યા છે. તો જ્ઞાન વડે ગંભીર સુંદર પદો, એક પણ પદમાં કોઈ વિરાધક ભાવ નહીં, કોઈ ઘસાતો ભાવ નહીં. છ કાયના જીવમાં કોઈ જીવને નીચો ઊંચો બતાવવાનો કોઈ ભાવ નહીં. દરેક જીવમાં કેવળ જ્ઞાન પડેલું છે. કર્મને આધીન એ જીવો પરાધીન છે, બાકી દરેક જીવ કેવળી છે. આવું જે જ્ઞાન આપણને બતાવે છે, કેટલું ઊંડું રહસ્ય હશે, કેટલું ઊંચું ભાવ હશે. એકેન્દ્રિય સૂક્ષ્મમાં પણ કેવળ જ્ઞાન જોવું એ કેટલી ઉદાત્ત ભાવના. અનંત આનંદ ભાવ કરશે પછી સંસાર તરશે, તો એમાં આપણને આવી ગુણવત્તા જોવાની ભાવના એ જ્ઞાનનું ફળ છે, એ જ્ઞાનનું ફળ છે. બરાબર. સમુદ્ર પાણી વડે સબ સુંદર લાગે છે. સમુદ્રમાં પાણી ના હોય, સમુદ્ર શોષાઈ જાય તો શું થાય? તમને ખબર છે, પૂનમની ઓટ આવે, પહેલી ભરતી આવે, પછી એકમની ઓટ આવે, બી ત્રીજ ચોથ પાંચમ, ખાડીઓ ભરાઈ ગઈ, ખાલી થઈ જાય ને સમુદ્ર અંદર જાતો રહે, ત્યારે એ ખાડીઓ કેવળ ખાડા જ દેખાય ને કાદવ કીચડ દેખાય. પુણ્યશાળી એ સમુદ્રમાં ભરતી ઓટ આવે છે, પણ જ્ઞાન રૂપી સમુદ્રમાં ભરતી આવે છે, ઓટ નથી આવતી. વિચાર કરો, એ ક્યાંય ઓટ આવતી નથી, ભરતી આયા જ કરે છે. એવી ભરતી આવે છે કે કિનારો છોડતી નથી ને મર્યાદામાં જ રહે છે. આ એક સમુદ્રની ખાસિયત છે. હજારો નદીના પાણી, લાખો નદીના પાણી, વિશાળ કાય પાણી, ઢગલા બંધ પાણી સમુદ્રમાં અનંત કાળથી ભરાય છે, તોય સમુદ્ર પોતાની ગંભીરતા છોડતો નથી, છોડતો નથી. વિચાર કરો તમે, બધું સમાવી લે. હજારો વાહનો, હજારો જહાજો, સેંકડો વિમાનો સમુદ્રમાં પડીને ડૂબી ગયા છે, તોય સમુદ્રમાં ભરતી વિના કારણે આવતી નથી. કેટલી ગંભીરતા! એમ જ્ઞાની ઉપસર્ગા આવે, પરીક્ષા આવે, 99 પેટી આવે, 32 પત્ની આવે, બેમાં સમધત વિચાર રાખે છે. એટલે જ્ઞાન વડે ગંભીર છે આત્મા. સમુદ્ર પણ ગંભીર છે, જ્ઞાની પણ આવો ગંભીર હોય. એ કહી ન બતાવે, એ કરી બતાવે. કાળ અત્યારે એવો ચાલે છે કે કઈ બતાવવું, કરી બતાવવું નહીં. પહેલાનો કાળ એવો હતો, આજથી 60-70 વર્ષ પહેલા કરી બતાવતા હતા. નરસિંહ નાથા નામ સાંભળ્યું હશે તમે. એ નરસિંહ નાથાની ચાલ પ્રોપર બોમ્બેમાં પણ છે આજે. એ નરસિંહ નાથા એક વેપારી છે. વર્ષો પહેલાની વાત છે. કચ્છના દરિયા કિનારે બે વેપારી ભેગા થયા. એક વેપારી કે હું સરસ ધર્મશાળા બનાવું, પેલો કે હું પણ સરસ ધર્મશાળા બનાવું. પેલો કે આપણે 4-6 મહિનામાં બનાવી દઈએ. તો નરસિંહ નાથા કે હું એક જ દિવસમાં બનાવી દઉં. આશ્ચર્ય! વિચાર કરજો, જ્ઞાનીઓ કેવા કેવા દ્રષ્ટાંતો આપણને આપે છે. એક જ દિવસમાં હું બનાવી દઉં. તમે વિચાર કરજો, એક દિવસમાં ધર્મશાળા બને? તમને કહું, પાઠ એવો મળે છે કે આખા ગામને એમણે ખરીદી લીધો, દરિયા કિનારાના. અને એ ગામને લોકોને કહ્યું, તમે બીજે વસવા જાઓ, એનો ખર્ચ હું તમને આપી દઈશ, પણ આ ગામ ખાલી કરી દો. એ ગામ ખાલી થઈ ગયું. બીજે વસવાટ કરાયો એ લોકોને. એક જ દિવસમાં ધર્મશાળા થઈ ગઈ આખું ગામ.
જ્ઞાનની પ્રાપ્તિ થાય ને ત્યારે કેવા સારા કામ થાય એ આપણો ભૂતકાળનો ઇતિહાસ છે. પુણ્યશાળી સમય લઈને ભૂતકાળની કથાઓ વાંચજો. એક એક કથામાં એવા એવા રહસ્યો મળશે તમને કે આ બધા સૂત્રોના ભાવો તમને એમાં સમજાશે. પ્રભુ તો કહે છે કે એક દિવસમાં એને ધર્મશાળા બનાવી, પણ જ્ઞાન ભણનારો આંખના પલકારામાં મોક્ષ પામી જાય. આવો જ્ઞાનનો મહિમા, આંખના પલકારામાં મોક્ષ પામી જાય. વિચાર કરજો તમે. અહિમુત્તા મુનિ હિરિયાવૈયા બોલતા કેવળ જ્ઞાન, ગુણસાગર શ્રેષ્ઠી, પૃથ્વીચંદ્ર રાજા, અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન. આ બધા ભાવો સમજો તમે તો આ જ્ઞાનનો મહિમા છે કે અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન. એટલે જ્ઞાન કેવું ગંભીર હશે, બતાવવું હોય ત્યારે બતાવી દે, યોગ્યતા ના હોય તો કાંઈ ના બતાવે. તો આવું રહસ્ય પહેલી લાઈનમાં છે. હવે બીજી લાઈન આપણે લઈએ છીએ. જીવા હિંસા વિરલ લહરી સંગમાં ગાહ ગેય. પ્રભુનો ધર્મ એક જ છે, ભેદ ઘણા, ધર્મ એક જ, અને છે અહિંસા ધર્મ. અહિંસા ધર્મ. હમણાં જ બકરી ઈદ ગઈ, લાખો પશુઓ કપાઈ ગયા, ગાયો કપાઈ ગઈ, બકરા કપાઈ ગયા. હિન્દુસ્તાન હિન્દુઓનું રાજ હોવા છતાંય આવી એક ભયંકર પરિસ્થિતિ બકરી ઈદના દિવસે પરિસ્થિતિ સર્જાઈ, આપણે કાંઈ ના કરી શક્યા. યાદ રાખવાનું, મારા જીવન ઉપર એક જવાબદારી છે. 24 તીર્થંકર ભગવંતોને કોઈ વિશેષણ નથી. લોગસ આખો બોલો, કોઈ વિશેષણ નથી. મોટી શાંતિ આખી બોલો, ઓમ વૃષભ અજીત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ સુપાર્શ્વ ચંદ્રપ્રભ, કે ન તો સ્વામી, ન તો શ્રી, ન તો નાથ, ન તો દેવ, કોઈ કોઈ ઉપમા જ નથી. તો તત્વચિંતકે પૂછ્યું કે આવું કેમ? કે પ્રભુ કરુણાના સાગર છે જ, અને છતાંય નેમિનાથ ભગવાનના શાસનમાં માંસાહાર આપવાની એક પ્રણાલિકા હતી. વિચાર કરજો. પ્રભુ અઢળક ભૂખ તરસના દુઃખ સહન કરનાર છે, છતાં ઋષભદેવ ભગવાન ગોચરી માટે 400 દિવસ ફર્યા. એટલે જીવને જે કોઈ ઉપમા આપીએ છીએ એ પણ સંપૂર્ણપણે આપણામાં ઘટતી નથી, અને જ્યારે ઘટાડીએ છીએ ત્યારે જવાબદારી અદા થતી નથી. ગઈકાલે જે પુસ્તક વાંચતો હતો એની અંદર લખેલું હતું કે આજના કાળમાં શાસન પ્રભાવક, શાસન તીર્થરાજ, જૈન શાસનના અદભુત તારા, રત્ન, આવા અનેક બિરુદો ગુરુ ભગવંતોને લાગ્યા છે. એક ગુરુ ભગવંત પણ એક બકરી બચાવી નથી શક્યા કે ગાય બચાવી નથી શક્યા. ત્યારે અંદર ફીલ થવું જોઈએ કે આ બિરુદો મારા માટે યોગ્ય છે. ન તો તીર્થંકરોને બિરુદ, 1452 ગણધરમાંથી કોઈને બિરુદ નહીં. અને મને કેમ, જો કોઈને નિંદા નથી કરતા આપણે. તત્વનું રહસ્ય સમજાવું છું તમને, તત્વનું ચિંતન સમજાવું છું. જ્ઞાનને આટલી ઉપમા વરી છે, તીર્થંકરને કોઈ ઉપમા નથી. લોગસમાં જુઓ, મોટી શાંતિમાં જુઓ. આ રહસ્યો ખોલો ને ત્યારે ખબર પડે કે જે બિરુદ મળે એ જવાબદારી પ્રાણના ભોગે સાચવવી પડે. હવે જો જવાબદારી સાચવો નહીં તો બિરુદ કલંકિત થઈ ગયું. ગમે તેવો રાહુ ચડી આવે તો સૂર્ય પોતાનો પ્રકાશ છોડતો નથી, ચંદ્ર પોતાનો પ્રકાશ છોડતો નથી. ગમે એવા મેઘાડંબર આકાશમાં થઈ જાય તો સૂર્ય ચંદ્રને ક્યારેય ખોટું લાગતું નથી. આવું જ્ઞાન
આપણામાં હોય. લઘુ શાંતિ, મોટી શાંતિ, વસગરમથી ઉપદ્રવો દૂર કર્યા. આ કાળ પણ એક સાધનાનો કાળ છે. સાધકની જરૂર છે. અને આવો સાધનાના કાળમાં જો એક સાધક મળી જાય તો અશક્યને પણ શક્ય કરી શકાય છે. બળદેવ નામના મુનિ હતા. બૌદ્ધોએ ગિરનાર પચાવી પાડ્યું હતું. 90 સંઘ લઈને બળદેવ મુનિ ગિરનાર આવ્યા. બુદ્ધ રાજાને કહી દીધું, રાખેગાર એમનું નામ હતું, બુદ્ધ રાજા હતો, કે અમારું ગિરનાર અમને આપી દો. નહીં મળે. યાત્રિકોને યાત્રા કરવા દો. નહીં કરવા દો. બુદ્ધમ શરણમ ગચ્છામિ બોલો તો જ યાત્રા કરવા દઈએ. બળદેવ મુનિએ ઘણો રાજાને સમજાવ્યો, પણ રાજા માન્યો નહીં. હાથમાં ચોખા લઈ મંત્રીને ફૂંક્યા અને એના ઉપર ફેંક્યા. રાજાના આખા શરીરમાં બળતરા. 90 સંઘ ગિરનારના આંગણે છે. આટલી બધી પ્રજા, એની સુરક્ષા કરવાની છે. અને બળદેવ મુનિ એવા સાધક હતા. એક આંગળી આમ ફેરવીને 20 ફૂટ ઊંચો કોટ થઈ ગયો 90 સંઘની ચારે બાજુ. રાજાનું સૈન્ય અંદર આવી જ ન શકે. 90 સંઘની સુરક્ષા કરી. 20 ફૂટના કોટ ઉપર બળદેવ મુનિ ઉભા રહ્યા. રાજા, મંત્રી, પ્રધાનો બધા દોડતા આવ્યા કે આ બળદેવ મુનિને મારી નાખો. પણ બળદેવ મુનિએ એક જ આંગળીમાં 20 ફૂટનો કોટ 90 સંઘની સુરક્ષા માટે તૈયાર કરી દીધો. આની તાકાત કેટલી? એ 20 ફૂટના કોટ ઉપર ઉભા ઉભા બધા યુદ્ધે ચડવા માટે તૈયાર થઈને આવ્યા. પણ આ પરિસ્થિતિ જુદી જોઈ. તો રાજ, મંત્રી, પ્રધાનો અપમાનથી બોલાવતા હતા. બળદેવ મુનિએ આમ કરીને આમાં ખાલી બીજી વાર આંગળી ફેરવી. બધા ઝાડ સૂઈ ગયા. વૃક્ષો બધા સૂઈ ગયા. મંત્રીએ ટોણો માર્યો કે સર્જનનું વિસર્જન તો બધા કરે, પણ વિસર્જનનું સર્જન કરે એ મહાન થાય. તો બીજી વાર ડાબો હાથ ફેરવ્યો. બધા વૃક્ષ ઉભા થઈ ગયા. આ સાધક રાજાને જઈને આપી ખબર કે આને પહોંચી વળાય એમ નથી. આ એક જ વ્યક્તિને પહોંચી વળાય એમ નથી. તમે માફી માગી લો તો તમારી બળતરા દૂર થાય, અને તમે એમનું તીર્થ એમને સોંપી દો. અને ખરેખર રાજા આવ્યો, માફી માગી, જૈનોનું તીર્થ જૈનોને સોંપ્યું, અને મહાત્માએ ખાલી હાથ ઊંચો કર્યો ને એની બળતરા શાંત થઈ ગઈ. આ જ્ઞાનના રહસ્યો, કઈ તાકાત હતી ભૂતકાળમાં, તમે વિચાર કરો. અને આજ સુધી એ તીર્થ આપવું છે. વિચાર કરો તમે, કેવું જ્ઞાન છે આપણે ત્યાં. સાધક પણ બનવાનું છે. હજી તો તમે ભણો છો. ભણવામાંથી આરાધક બનવાનું છે. આરાધકમાંથી સાધક બનવાનું છે. હજી એટલું જ્ઞાન મેળવવાનું છે આપણે. તો જીવા હિંસા, જીવોની દયા. દયા એટલે શરીર બચાવવું. કરુણા એટલે ભવ બચાવવા. અને અહિંસા એટલે આત્માને બચાવો. કોઈ આત્મા ઉપર કોઈ કર્મ ના હોવું જોઈએ. કોઈ આત્માને જન્મ મરણ ના થવા જોઈએ. કોઈ આત્મા ચાર ગતિમાં ભટકવો ન જોઈએ. કોઈ આત્મા 84 ના ચક્કરમાં ભટકવો ન જોઈએ. એ આપણી ભાવના. એનું નામ અહિંસા. એનું નામ અહિંસા. હવે વિચાર કરજો, સંસાર દાવા બોલતા હોય, જીવ માત્રને સિદ્ધશિલામાં રહેવાની ભાવના પ્રગટ કરતા હો, દરેક જીવોને આપણા ઉપર કેટલો પ્રેમ જાગે, કેવો વાત્સલ્ય જાગે. અને આ વાત તો તમે કુદરતની સામે બોલી રહ્યા છો. એટલે વાતાવરણમાં એક એક જીવને આપણા પ્રત્યેનું આકર્ષણ થઈ જાય. તો જીવોના દયારૂપી તરંગોને પરસ્પર મળવા થકી વિશાળ કાય શરીર જેનું છે એવા સમુદ્રની ઉપમા વળી. જો આપણે લવણ સમુદ્ર છે, અત્યારે આપણે બંગાળાનો ઉપસાગર અને અરબી સમુદ્ર, છેવટે તો લવણ સમુદ્ર જ છે.
તમે જુઓ 24 કલાક મોજા ઉછળતા હોય. અમુક ટાઈમે વાયુનો પ્રકોપ વધે તો વિશાળકાય મોજા ઉછળતા હોય છે. એથી વિશેષ વાયુનો કોપ વધે ત્યારે વિશાળકાય મોજા ઉછળતા હોય છે. ચંદ્રના કિરણોની વૃદ્ધિ થાય ત્યારે પણ વિશાળકાય મોજા ઉછળતા હોય છે. એનું ગણિત છે આખું. એનું ગણિત છે પુણ્યશાળી, કે એક આપણું એકાશણું, એક આપણું આંબી પરોપકાર વૃત્તિથી તમે આ જગતને આપો ને તો દરિયાઈ તોફાન શાંત થઈ જાય. આ શાસ્ત્રના પાઠ છે. પણ હું તો મારા કર્મો ખપાવવા માટે જ કરું છું તપ. યાદ રાખજો, તમે પરોપકાર માટે કરો તોય તમારા કર્મ ખપે છે, તમારા માટે કરો તોય તમારા કર્મ ખપે છે. એમાં કોઈ ના છે જ નહીં. પણ વૃત્તિ પરોપકારની હોવી જોઈએ. તો સમુદ્રમાં ક્ષણ માત્ર પણ તરંગો વિનાનો હોતો નથી. નાના મોટા તરંગો ચાલ્યા જ કરે, મોજા ઉછળ્યા જ કરે. એમ પ્રભુના વર્તમાન કાળમાં 45 આગમ, એનાથી ભૂતકાળમાં 84 આગમ, એનાથી એ ભૂતકાળમાં 14 પૂર્વ, એનાથી એ ભૂતકાળમાં 12 અંગે. પ્રત્યેક પદે અહિંસા છે. આ સંસાર દાવા છે. પહેલી ગાથામાં આપણને પ્રભુને ઉપમા આપી કે મેરુ પર્વત જેવા ધૈર્યતા વાળા. હવે આવી ધૈર્યતા વાળા કોઈ જીવની હિંસા કરે કે કરાવે? બીજી ગાથામાં દેવો આવીને નમસ્કાર કરે અને જેના ચરણો મનવાંચિત પૂર્ણ કરે આવા ભગવાન કોઈને મારે મરાવે? તો અહિંસા છે જ ને પદે પદે. તમે વિચાર કરો. પણ આ ગાથા બોલતા હોય ત્યારે અહિંસાના ભાવ આપણામાં ના હોય. આપણે તો સંસાર દાવા રાગથી બોલવાનું શીખવું છે. એકવાર રાગ બતાવવો છે. મેં તમને કહ્યું, રાગ રોગને નાશ કરે, રાગ વૈરાગ્યને પેદા કરે, રાગ વિતરાગતા સુધી લઈ જાય, વિતરાગતા સુધી લઈ જાય. હે રત્નાકર 25માં રત્નાકર સુરી મહારાજ સાહેબે દુર્ગતિના દરવાજા બંધ કરી દીધા. 2-5 ભાવમાં કદાચ મોક્ષે પણ પહોંચી જશે. અહિંસાના તરંગ આપણા મનમાં બકરી ઈદને દિવસે ભાવ આવ્યો જ હોય કે આ મુસલમાનો બહુ ખરાબ છે. આટલા બધા બકરાને ગાયોની હિંસા કરીને માંસ ખાય છે, બહુ ખરાબ છે. સાચું બોલજો. ગોશાળાએ પ્રભુ ઉપર તેજો લેસ્યા છોડી એ મોટું પાપ, કે બકરી ઈદને દિવસે બકરા ઘેટાને મારી નાખે એ મોટું પાપ. હું તમને બતાવું, જ્ઞાનીની વાત બતાવું, તમને રહસ્ય બતાવું. તો બતાવ્યું કે 1000 પશુ બરાબર એક માર્ગાનુસારી માણસ. ઉપમા બતાવી છે શાસ્ત્રમાં. 1000 પશુ બરાબર એક માર્ગાનુસારી માણસ. 1000 માર્ગાનુસારી માણસ બરાબર એક સમકીતી આત્મા. 1000 સમકીતી આત્મા બરાબર એક દેશવીરતી આત્મા. 12 વ્રત સ્વીકારેલો શ્રાવક. લાખો દેશવીરતી શ્રાવક બરાબર એક સર્વવીરતી સાધુ. અને અનંતા સર્વવીરતી સાધુ બરાબર એક તીર્થંકર. હવે આવા તીર્થંકરની હિંસા કરી એ મોટી હિંસા કે ઘેટા બકરાની હિંસા મોટી? ખાલી ઉપમા આપીને તમને સમજાવું છું. આપણે બધે જીવ દયા પાળવાની છે. પણ ગોશાળાએ પ્રભુ ઉપર તેજો લેસ્યા છોડી અજ્ઞાનના કારણે. તો આ ઘેટા બકરા પશુઓને જે મારે છે અજ્ઞાનના કારણે મારે છે. તો એમનું અજ્ઞાન દૂર થવું જોઈએ. એ આપણે પ્રાર્થના કરવાની કે આ મુસલમાનોને જેલમાં પૂરીને ખતમ કરી દેવા જોઈએ. એક આપણે વિચારવાનું. મુસલમાનો પશુઓ મારે અને આપણે મુસલમાનને મારીએ તો હત્યારા તો આપણે વધારે થયા.
કારણ કે એ તો પશુને મારે છે અને આપણે તો માનવને મારીએ છીએ. 1000 પશુ બરાબર એક માનવ. તો મુસલમાન ઉપર પણ આપણાથી આક્રમણ ના થાય. આપણે સાધક બનવું પડે, સત્વ પેળવવું પડે. 10 દ્રષ્ટાંતે બધાને દુર્લભ મનુષ્ય ભાવ મળ્યો છે. તો જીવોની અહિંસાના ભાવ કેવા હોય હવે તમે વિચાર કરો. આવા અહિંસાના ભાવ 1000 પશુની સામે એક સામાન્ય માનવી બચાવો, 1000 સામાન્ય માનવીની સામે એક સમકીર્તિ બચાવો, 1000 સમકીર્તિની સામે એક દેશવીરતી બચાવો, લાખો દેશવીરતીની સામે એક સર્વવીરતી બચાવો અને અનંતા સર્વવીરતીની સામે એક તીર્થંકર બચાવવા. તો મનથી વિચાર કરો, સૌથી અહિંસા કઈ? તીર્થંકર અને તીર્થંકર વાણીની સુરક્ષા કરવી એ જ સંપૂર્ણ અહિંસા. પણ આપણે માત્ર જીવદયા અને કરુણામાં જ પ્રવેશ્યા છીએ એટલે ભણવાનું ભૂલી ગયા. ભણવાનું જ ભૂલી ગયા. અને આવા અયોગ્ય વિચારો આપણામાં આવવા લાગ્યા. મુસલમાન દેશોના યુદ્ધમાં પણ આપણે આ જ વિચાર કર્યા, ઇઝરાયલે આમ કરવું ને હમાસે આમ કરવું. પુણ્યશાળી, આપણી પાસે એના કરતા શક્તિશાળી સ્તોત્રો છે. ભવિતવ્યતા હશે જ થશે. પ્રભુના હયાતીમાં જ શ્રેણિક મહારાજાના 2 દીકરા લડ્યા, કરોડો માનવો મરી ગયા પ્રભુની હયાતીમાં. એ ભવિતવ્યતા હતી. આપણે અંતઃકરણથી પ્રાર્થના કરતા નથી, માત્ર આંબીલ કરીને છૂટી જઈએ છીએ. સફેદ વસ્તુ નહીં ખાવી કરીને છૂટી જઈએ છીએ. એકવાર અંતઃકરણની પ્રાર્થના કરો, દેવતા આવીને કામ કરી જશે. તમે પુણ્યશાળી. આ આગમની વાત છે કે જીવોના અહિંસારૂપ તરંગોને પરસ્પર મળવા થકી વિશાળ કાય દેહ છે, જેનો એવો જ્ઞાન રૂપી સમુદ્ર. તમને આ પહેલી ગાથામાં પણ અહિંસા બતાવી, બીજી ગાથામાં અહિંસા બતાવી, ત્રીજી ગાથામાં તો અહિંસાની વાત જ છે. તમને કહું, અહિંસાની વાત જ છે. સંસ્કૃતમાં દેવદેવીનું લક્ષણ બતાવ્યું છે. ઉત્તમ દેવદેવીઓ, અધમ દેવદેવી નહીં. ઉત્તમ દેવદેવીનું લક્ષણ બતાવ્યું છે. ન મારે ન મરાવે, ન માગે ન મંગાવે, એનું નામ ઉત્તમ દેવી. બોલો, ન મારે ન મરાવે, ન માગે ન મંગાવે, પોતે કાંઈ ના માગે, પોતાના ભક્ત પાસે પણ કાંઈ ના મંગાવે. સરસ્વતી દેવી, પદ્માવતી દેવી, ચકેશ્વરી દેવી. કોઈ પાઠમાં લખ્યું કે ચકેશ્વરીને આટલું આપવાનું, સરસ્વતી દેવીને આટલું આપવાનું, પદ્માવતી દેવીને આટલું આપવાનું. ભક્તિ કરો તમે, કોઈ સમર્પિત ભાવ, એટલે એમાં કઈ અર્પણ કરવાનું જ નથી, કારણ કે દેવ છે, એમની ફરજ છે, કામ કરે છે, ઉપમા મળી છે. એટલે તો જીવોના અહિંસારૂપ તરંગોને પરસ્પર મળવા થકી અગાધ દેહ છે જેનો એવા ચૂલા વેલમ ચુલિકા રૂપ વેલડી. ચુલિકાનો અર્થ તમને સમજાવું કે નવકાર છે ને એ મૂળ 5 પદનો છે. નમો રિયંતાણથી નમો લોહી સૌસાવમ. એ પદને ઉદ્દેશીને 4 લીટીમાં વાત કરી કે એ 5ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરે છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. એને ચુલિકા કહેવાય, એને ચુલિકા કહેવાય. તો નવકારના 5 પદોની ચુલિકા 155 નમકારો. એ મહાન ગ્રંથોમાં છેલ્લી ચુલિકા આવે, જેને આજના કાળમાં કળશ એવો શબ્દ ઉપમા આપી છે. ચુલિકા આવે. જે સ્તવન રચ્યું, જે સ્તુતિ રચી, જે સજ્જાએ રચી, એમાં કળશમાં આવે કે આ સાલમાં આ ગુરુ ભગવંતે આ પાઠ રચ્યો છે અને આના માટે રચ્યો છે. એ એની ચુલિકા છે. આખું દેરાસર બની જાય ત્યારે તકતી લગાડવામાં આવે કે આ પુણ્યશાળીએ સ્વદ્રવ્યથી જીન મંદિર બનાવ્યું છે અને આ ગુરુ ભગવંતની નિશ્રામાં આ સાલમાં બન્યું છે. એ ચુલિકા.
એ ચુલિકા. તો આવી દરેકે દરેક 14 પૂર્વમાં, દ્વાદશાંગીમાં, 84 આગમમાં, 45 આગમમાં, 50,000 ગ્રંથોમાં દરેકમાં ચુલિકા છે. એટલે આખો પાઠ કદાચ ના વાંચો તો છેલ્લે આ ચુલિકા વાંચી લો તો તમને થોડો ઘણો ખ્યાલ આવી જાય કે આમાં આ વાત કરવા માંગે છે. દરિયા કિનારે વિનાશના કારણે વેલડીઓ ઊંઘે અને એ વેલડીઓ ઝાડને ચારે બાજુ વીંટળાઈ ગઈ હોય છે એટલે દરિયા કિનારો શોભે છે. દરિયા કિનારો શોભે. આજે મુંબઈ આદિના દરિયા કિનારા તારના ઝાડથી શોભે છે, નાળિયેરના ઝાડથી શોભે છે, કારણ કે દરિયા કિનારે જ ઉભા છે. તો આવા દરેક ગ્રંથો ચુલિકા વેલડીથી શોભી રહ્યા છે. કેવી વાત હશે! ચુલિકા એટલે શોર્ટકટ બધી વાત કરી દેવાની. બરાબર છે. જેમ હમણાં આપણે બતાવ્યું ને કે મારું માથું દુખે છે ને 11 ગણજો, શોર્ટકટ કેટલું બધું કીધું. કહેવાનું હતું એ કે મને કઈ સૂચતું નથી, મારી બુદ્ધિ ચાલતી નથી, રાજાના માણસો આક્રમણ કરે છે, મને હાથ પગ બાંધીને મૂકી રાખ્યો છે, બારે નીકળવા દેતા નથી, કોઈની સાથે વાતચીત કરવા દેતા નથી, મારે તને શું સમાચાર મૂકવા. આટલા બધા દુઃખનું કારણ એટલું જ બતાવ્યું કે મારું માથું દુખે છે. વિચાર કરો, આવા રહસ્ય જ્ઞાન પણ પરિવારમાં હોવા જોઈએ. કોઈ વાર મહેમાન બેઠા હોય ને દીકરાને વાત કરવી હોય તો કરી ના શકો તમે, આવા રહસ્ય જ્ઞાન દીકરાને ના સમજાવ્યા હોય. કોઈ વાર પરિવારમાં સ્ત્રીઓ બેઠી હોય, પુરુષોને કાંઈ વાત કરવી હોય તો આપણે કેવું પડે, બહેનો તમે બહાર જાઓ, મારે વાત કરવી છે, તો આપણા નાના દર લાગે. પણ આવું રહસ્ય જ્ઞાન શીખવાડી દીધું હોય ને દીકરાને તો ભલે બહેનો બેઠી. કેટલીક વાત સ્ત્રીને ન કરવાની હોય, કેટલીક વાત પુત્રને ન કરવાની હોય, કેટલીક વાત નાના બાળકોને ન કરવાની હોય, પણ આવા રહસ્ય જ્ઞાન શીખવા જરૂરી છે. શીખવા જરૂરી છે. ભૂતકાળમાં તો આનું આખું વિજ્ઞાન હતું. બરાબર. અને આ વિજ્ઞાનમાં ભલભલા અટવાઈ જતા હતા, રહસ્ય જ્ઞાન ન ઉકેલાય તો. વિચાર કરજો. તો પુણ્યશાળી ચુલિકા રોગ વિલડી વાળ ગુરુ ગમ મણી મોટા પાઠરૂપી રત્નોથી ભરપૂર. મોટા એટલે કરોડો ગાથાના એવો ભાવ નહીં, પણ શબ્દે શબ્દે જીવને સિદ્ધિ પદ આપે. શબ્દે શબ્દે જીવને ઉત્તમતા આપે. સંભળાયું નહીં, ફરી પાછું કહેજો. શબ્દે શબ્દે જીવને ઉત્તમતા આપે. નથી સંભળાતું. નથી સંભળાતું? 1 મિનિટ. હેલો, આવે છે અવાજ? હેલો, આવ્યો અવાજ? અવાજ આવ્યો? હેલો, અવાજ કેમ બંધ થઈ ગયો? અચાનક બધું ચાલુ જ હતું. એક હવે કરો છો. હવે પ્રકાશ. હવે અવાજ આવ્યો? હા, બરાબર. હવે ને બસ. જીવને ઉત્તમ બનાવે, પદે પદે જીવને ઉત્તમ બનાવે. અરે ગ્રંથ હાથમાં હોય ને તો માનવો પગે લાગે. તમે જુઓ, કલ્પસૂત્રનો વરઘોડો નીકળે ત્યારે તમે કલ્પસૂત્ર ઉપાડ્યું તો તમને પણ લોકો પગે લાગે. આવું આગમ. હેમચંદ્રાચાર્ય વ્યાકરણ રચ્યું, હાથીના હોદ્દા ઉપર એ વ્યાકરણનો ગ્રંથ મૂક્યો અને ખુદ સિદ્ધરાજ એ ગ્રંથ લઈને બેઠા અને આખું નગર પાટણ 84 ચૌટે ફર્યો ગ્રંથ. બધા પગે લાગ્યા, હાથીને પગે લાગ્યા, સિદ્ધરાજને પગે લાગ્યા અને ગ્રંથને પગે લાગ્યા. આવું સૌભાગ્ય આપણા 52 સૂત્રો 2 પ્રતીક મળે, પણ આવા જ રત્નો છે. તમને આ સંસાર દાવાની અનુભૂતિ થઈ જ રહી છે અત્યારે કે આવા મોટા પાઠરૂપી રત્નોથી ભરેલો આખી દ્વાદશાંગી, 14 પૂર્વ, 84 આગમ,
45 આગમ અને અત્યારે વિદ્યમાન 50,000 ગ્રંથો બધામાં પાટુપી રત્નો ભરેલા છે. બરાબર છે. ત્યારે આપણને વિચાર આવે કે જ્ઞાન કેટલું ગંભીર છે, કેટલું રહસ્યમય છે, કેટલું ઊંડું છે, અને શબ્દે શબ્દે કેવી પ્રભુતા છે. તો વિચાર કરો, દેવતાઓના માથા ઉપર મુગટ, એ મુગટમાં પણ કમળના ફૂલ, અને એ કમળના ફૂલથી જ્યારે પ્રભુને નમે ત્યારે આખી દુનિયા ચકિત થઈ જાય કે જે દેવતા નિરોગી છે, સંપૂર્ણ સમૃદ્ધિવાન છે, જેને ભગવાન પાસેથી કાંઈ લેવાનું નથી, એ પણ ભગવાનને પગે લાગે છે ચારિત્ર માટે. આવતા ભાવમાં દીક્ષા મળે એના માટે પગે લાગે છે. હવે વિચાર કરજો, બીજી ગાથામાં દેવતાઓ ચારિત્ર માગે છે. ઊંડું જ્ઞાન આ છે, રહસ્ય જ્ઞાન આ છે કે આવતા ભાવમાં મનુષ્ય પણ મળે, ભગવાન તમારા જેવું ચારિત્ર મળે ને અમે તમારી જેમ મોક્ષે જઈએ એટલે અમે તમને નમીએ છીએ. આ રહસ્ય જ્ઞાન મોટા પાઠરૂપી રત્નો તો ભરેલો. હવે તમે આજે વર્તમાન કાળમાં જુઓ કે સગ્રામના ચમત્કાર તમે સાંભળ્યા, લઘુ શાંતિના ચમત્કાર પણ સાંભળ્યા, નવકાર મંત્રના ચમત્કાર પણ કેટલા બધા અત્યારે છે. મારી પાસે 700 દ્રષ્ટાંત છે વર્તમાન કાળના 700 દ્રષ્ટાંત છે. આંબિલનો ચમત્કાર, નવકારનો ચમત્કાર, લઘુ શાંતિનો ચમત્કાર, પ્રભુ પૂજાનો ચમત્કાર, ગુરુ વંદનનો ચમત્કાર, ગુરુ વચનનો ચમત્કાર, એવા 700 દ્રષ્ટાંત વર્તમાન કાળના છે, છેલ્લા 50-60 વર્ષના. તો મનથી વિચાર કરો કે વર્તમાન કાળમાં ચમત્કાર નથી એવું નથી. આપને શ્રદ્ધા હોવી જોઈએ, પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. અશક્ય કશું જ નથી, અશક્ય કાંઈ છે. બરાબર છે. એ મારા જીવનનો પણ અનુભવ મેં તમને એકવાર કીધેલો હતો કે સુબોધ સાગર મારા સાહેબે મને કીધું કે તું એમ બોલ, મને તત્વાર્થ આવડે છે. અડધી રાત્રે બોલાવીને જ્યારે સાધનામાં બેઠેલા ને મને કીધું કે તું બોલ, મને તત્વાર્થ આવડે છે પુણ્યશાળી, અને મારે બોલવું પડ્યું એ ટાઈમે. ખરેખર મેં તત્વાર્થ આખો ભણાવી દીધો. આ વર્તમાન કાળની વાત છે. ચારિત્રવાન આત્માઓની શું તાકાત છે. એક અજૈન માણસ, હમણાં 4 વર્ષ પહેલા એમનું મૃત્યુ થયું. બહુ સાધક આત્મા હતા. વર્ષમાં એકવાર અમારે મળવાનું જ થાય, 100%. મુંબઈથી પણ મળવા જતો હતો. એમને મને મારા હાથમાં સિદ્ધ ચક્ર ભગવાનના દર્શન કરાવ્યા, હાથમાં. અજૈન ચમત્કાર જુઓ તમે, આખા હાથમાં સિદ્ધ ચક્ર ભગવાન દેખાડે. દર્શન કર્યા રીતસર મેં. ત્યારે આપણને વિચાર આવે કે આપણે અતૂટ શ્રદ્ધા રાખો, 100% આપણી સફળતા મેળવી શકીશું. આવા સૂત્રો કયા ભાવમાં કયા કાળે મળશે, ને મળશે તો આવી જાણકારી મળશે કે નહીં મળે. આજે આપણી કેટલી ઉંમર થઈ ગઈ, કોઈ દિવસ આવા સૂત્રોની જાણકારી આપણે મેળવી છે ખરી? કોઈ ગુરુ ભગવાન પાસે બેસીને કે સાહેબ સવાર સાંજ પ્રતિક્રમણ કરવાનું, ગણધરોએ આ સૂત્રથી પ્રતિક્રમણ કર્યું. અત્યારે 2600 વર્ષથી આ જ સૂત્રોથી સાધુઓ પ્રતિક્રમણ કરે છે. 21,000 વર્ષ સુધી આ સૂત્રોથી પ્રતિક્રમણ કરવાનું છે. તો આ સૂત્રોમાં શું છે એ તો બતાવો. એવો ભાવ જગાડો. જ્ઞાની ભગવંતો પાસે એટલું બધું રહસ્ય હોય છે કે આપણને ખ્યાલ પણ ના આવે. પંચેન્દ્રિય સૂત્રમાં હંસગતિ, ગજગતિ, સર્પગતિ, અશ્વગતિ, એવી રીતે આખું પંચેન્દ્રિય બોલવાનું છે. હવે આ જ્ઞાન જ નથી કે હંસ કેવી રીતે ચાલે એ રીતે પંચેન્દ્રિયની પહેલી લીટી બોલવી, ઘોડો કેવી રીતે ચાલે એવી રીતે પંચેન્દ્રિયની બીજી લીટી બોલવી, સર્પ કેવી રીતે ચાલે એ રીતે ત્રીજી લીટી બોલવી. આવું આખું જ્ઞાન છે, અને એનાથી વાયુ, પિત્ત અને કફના રોગ મટે છે. તમને કહું, આ રાગ આવડવું જોઈએ તમને. આ અંદરનું રહસ્ય પણ તમે જાણવું જોઈએ. વંદિતું પણ આ જ રાગમાં બોલવાનું છે.
તમને એક કીધું હતું કે વંદિતાની એક ગાથા કરી લેજો કોઈને સારી, તમને ખુદને અનુભૂતિ થશે. પંચિંદ્રિય જેમ આવડે છે એમ વંદિત વળી તમને રાગ શીખવાડી દઈશ, અને તમે જાતે અનુભવ કરજો કે જીવનમાં કેવી માનસિક નિરોગીતા આપણને પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, વચન સિદ્ધિ પ્રાપ્ત થાય. તમે બોલો ને એ થાય, તમે કહો ને એ થઈ જાય. આપણે કોઈ ચમત્કાર નથી સર્જવા, પણ જીવનમાં ધર્મનો મહિમા શું છે એ ખ્યાલ આવી જાય આપણને. તો મોટા પાઠરૂપી રત્નોથી ભરેલો, મોટા એટલે લાંબા લાંબા નહીં, પણ આવી ગુણવત્તા વાળા. પારસમણી કેવડો હોય, ચિંતામણી કેવડો હોય, આટલા નાના નાના મણી હોય. નાગમણી પણ આવડો જ હોય, પણ એની પ્રભાવકતા કેટલી હોય. એમ 2 પ્રતિક્રમણના 52 સૂત્રો, હજી 5 પ્રતિક્રમણના 5 મહાસૂત્રો, પછી જીવ વિચાર, નવતત્વ, દંડક, સંગ્રહણી, 3 ભાષ્ય, કર્મગ્રંથ, આ બધા જ રત્નો છે. મેં મારા જીવનમાં ઘણા બધા ગ્રંથોની અનુભૂતિ કરી પણ છે કે આવા રત્નો મને મળ્યા છે. મારા એક પુણ્યોદય છે, અને આવા રત્નો આપવાનો અધિકાર પ્રભુએ પણ મને આપ્યો છે, તો મારે આપવા જોઈએ. બસ. દુનિયાના રત્નના વેપારીને ઝવેરી ચોક્કસ કહેવાય છે, પણ શાસ્ત્રમાં કહ્યું છે 2 પ્રતિક્રમણ સૂત્રના વેપારીને, 2 પ્રતિક્રમણ સૂત્રના વેપારીને ગણી પીટક શબ્દ આપ્યો છે. ઝવેરીનો ઝવેરી, ચક્રવર્તીના ચક્રવર્તી, એમ 2 પ્રતિક્રમણ સૂત્રના વેપારીને ગણી પીટક શબ્દ આપ્યો છે. ગણી પીટકનો અર્થ એ છે અશક્યને શક્ય કરે, દુર્લભને સુલભ કરે, જીવો ઉપર આવતા આક્રમણોને દૂર કરે, પ્રતિ આક્રમણો દ્વારા શાસનની પ્રભાવના કરે, આવો ગણી પીટક શબ્દ વાપર્યો છે. જો કે 2 પ્રતિક્રમણ સૂત્ર ભણાવવાનો અધિકાર અમને નથી, આ તમને કહી દઉં. માત્ર સાધુને જ છે, પણ વર્તમાન કાળમાં અમારે ભણાવવા પડે છે ગુરુ આજ્ઞા લઈને. બાકી 5 પ્રતિક્રમણ સૂત્ર અમે ભણાવી શકીએ, 2 પ્રતિક્રમણ સૂત્ર ન ભણાવી શકીએ. કારણ કે જેટલા રહસ્યો છે એટલા ન ઉકેલીએ તો આસાધના, તો એટલું તો આવડતું નથી. અને અપૂર્ણ રહસ્ય ઉકેલીએ તો અમે બુદ્ધિહીન છીએ નિશ્ચિત થયું, તો અમારે ભણાવવાનો અધિકાર કઈ રીતે? એટલે તો હું વારે વારે કહું છું કે સંપૂર્ણપણે રહસ્ય મારાથી ઉકેલી નહીં શકાય, પણ જે પ્રાપ્ત થયું છે એટલું ઉકેલું છું. બાકી તો ગુરુ ભગવંતો પાસેથી મેળવવાનો પણ પુરુષાર્થ કરજો કોઈને સાથે. તો મોટા પાઠરૂપી રત્નોથી ભરેલો, સંકુલ એટલે ભરેલો. ભરેલો એટલે તમને કહું, તમે એક ગ્રંથ લો ને તો 2 બાજુ ખાલી જગ્યા હોય, 2 ઊભી પટ્ટી હોય અને 2 બાજુ ખાલી જગ્યા હોય. શાના માટે? શાના માટે? પ્રત હોય ને, પ્રત. એ પ્રતનું એક પાનું તમે ખોલો ને એટલે 2 બાજુ ખાલી જગ્યા હોય. એક બાજુ પાના નંબર લખેલો હોય ને એક બાજુ ગ્રંથનું નામ કે વિષયનું નામ લખેલું હોય, પણ 2 જગ્યા ખાલી હોય. એ ગ્રંથનું પણ રહસ્ય છે. એ 2 ઊભી લાઈન દોરવી, એની અંદર વિવિધ ડ્રોઈંગ કરવું, એ કળા કહેવાય. અને બંને બાજુ જે ખાલી જગ્યા છે એ જગ્યાનો અર્થ એ છે કે જ્ઞાન પ્રાપ્તિ, આત્માને કર્મ રહિત બનાવો, એ સૂચના છે. પણ તમે જ્યારે પ્રત હાથમાં લીધી હોય ને 2 બાજુ જગ્યા ખાલી હોય, ઉપર નીચે જગ્યા ખાલી હોય, ત્યારે એનું રહસ્ય ઉકેલી જ ના હોય. વિચાર કરો. આત્મા આવો ક્લીન છે, ચોખ્ખો છે, એના ઉપર કર્મ કાલીમાં લાગી છે,
આ જ્ઞાનથી કર્મ કાલિમા દૂર કરી દો, સ્પષ્ટપણે પ્રત્યના શુદ્ધ પાના જેવા તમે બની જાઓ. એનો અર્થ એ કે જ્ઞાનને કેવળ જ્ઞાનમાં ફેરવો, આખી પ્રત મોઢે થઈ ગઈ. તમે વિચાર કરો, રહસ્ય જ બતાવું તમને ગ્રંથોનું, કે પ્રત કેવળ જ્ઞાન પામો એટલે બધું મોઢે થઈ ગયું. હવે ગ્રંથની જરૂર જ ના પડે, તમે સ્વયં શુદ્ધ થઈ ગયા, પ્રતના પાના જેવા ક્લીન ચોખ્ખા થઈ ગયા. આવા ગ્રંથના રહસ્યો ગુરુગમથી જાણજો પુણ્યશાળી. કોઈ વાર ગુરુ ભગવંતની નિશ્રામાં 15 દિવસ 20 દિવસ, આ સંસારમાં 100 વર્ષ આપણને મળ્યા છે, પણ કોઈ સારા ગુરુ ભગવંત પાસે સમય લઈને કાં તો સાંભળજો ને કાં તો પ્રાપ્ત કરજો. તો ચુલા વેલમ ગુરુમણિ સંકુલમ દૂરપારમ. યાદ રાખજો, ગમે એટલું જ્ઞાન ભણો, સામે કિનારો આવશે જ નહીં. તો વિચાર કરો, તત્વનું રહસ્ય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પાણે શબ્દના અર્થ, વ્યક્તિ પ્રમાણે શબ્દના અર્થ, વ્યક્તિત્વ પ્રમાણે શબ્દના અર્થ. તો વિચાર કરજો, અકબર બાદશાહે બિરબલને પૂછ્યું કે 27 માંથી 9 જાય તો કેટલા રહે? જો વ્યક્તિ પ્રમાણે અર્થ થાય, હવે 12 ધોરણ વાળાને પૂછ્યું હોય તો કે 27 માંથી 9 જાય તો 18 રહે. પણ બિરબલને પૂછ્યું અકબરે કે 27 માંથી 9 જાય તો કાંઈ ન રહે. આ જવાબ. બિરબલ કે તું, અકબર કે તું મૂર્ખમાં મૂર્ખ, 27 માંથી 9 જાય તો આ બધા પૂછો, પ્રજાજનો શું જવાબ આપે? 18 રહે. ત્યારે બિરબલે જવાબ આપ્યો કે બાદશાહ, આપ કેટલા જ્ઞાની, અને જ્ઞાની સામાન્ય પ્રશ્ન પૂછે, અસામાન્ય પ્રશ્ન આપે પૂછ્યો છે, અને હું અસામાન્ય જવાબ આપું છું કે 27 માંથી 9 જાય તો કાંઈ ન રહે. એટલે કે 9 નક્ષત્ર શિયાળાના, 9 નક્ષત્ર ઉનાળાના, 9 નક્ષત્ર ચોમાસાના, એમ 27 નક્ષત્ર છે. એ ચોમાસાના 9 નક્ષત્ર જાય તો શિયાળા ઉનાળાનું કઈ ન ઉપજે, કશું જ ન ઉપજે. એટલે આખું જગત ઝીરો બની જાય. એટલે 27 માંથી 9 જાય તો કઈ ન રહે, આ એનો જવાબ. અકબર બાદશાહ પોતાના સિંહાસન ઉપરથી ઉભા થઈને બિરબલને ધન્યવાદ આપ્યો. આવું જ્ઞાન જરૂરી છે આપણે કે. અત્યારે તો કોઈ આવું પ્રભુત્વ નથી. 27 નક્ષત્રના નામ ના આવડે, 12 રાશિના નામ ના આવડે. તમને કહું, શું પૂછીએ પ્રશ્ન? તમને જ્ઞાન જ નથી ને. ભૌતિક જ્ઞાનનો ગમે એટલો વિકાસ કર્યો, આત્માને ઉપયોગી નથી, જીવનમાં ઉપયોગી નથી. ખાલી સર્ટિફિકેટો લઈને જ પરવાના છે. તો પુણ્યશાળી દૂર પાર, દૂર છે કિનારો જેનો, એ વાત. હવે તમે બોલો, કયા શબ્દનો અર્થ તમે 100% કરી શકો? કયા સૂત્રનું રહસ્ય તમે 100% બતાવી શકો? કેવળ જ્ઞાન સિવાય કોઈ ન બતાવી શકે. કેવળ જ્ઞાની સિવાય કોઈ ન બતાવી શકે પુણ્યશાળી. તો આવું જ્ઞાન સમુદ્રની ઉપમા ભરેલું, અને જ્યારે તમે સમુદ્ર જુઓ, તમારા પ્લેટમાં ઊભા તમને આખો સમુદ્ર દેખાય. એ ટાઈમે તમને આખો જ્ઞાન સમુદ્ર દેખાય. એ ટાઈમે તમે જ્ઞાનને ઉપમા આપો કે આ અહિંસાના તરંગો આવી રહ્યા છે, મોટા પાટરૂપી રત્નોથી આ ભરેલો છે. સમુદ્રમાં કેટલા રત્નો, કેવા રત્નો તમને કહું. અનંત કાળથી અનંતા જહાજો સમુદ્રમાં ડૂબી ગયા છે, તો કેટલા રત્નો હશે? વિચાર કરો તમે, કેવા રત્નો હશે. બરાબર. મોટી મોટી સબમરીનો પણ ડૂબી ગઈ, જેનું આજે ઘણા ભૂગોળીય સંશોધન કરે સમુદ્રમાં આ જગ્યાએ બોટ ડૂબી ગઈ છે, જહાજ ડૂબી ગયું છે, કંઈક એમાં મળશે આપણને. તો ઊંડું તત્વ એ શોધે છે. એમ આ આગમરૂપી સમુદ્રમાં કેવા રત્નો ભરેલા છે કે આ ત્રીજી ગાથા, વૈરાગ્ય
અને વિતરાગતાનું દર્શન કરાવે છે. વિચાર કરો, પહેલી ગાથામાં જેમ નિશ્રા ને નિર્વાણ, બીજી ગાથામાં દેવો પણ ચારિત્ર માગે ત્યાગ ભાવ, અને ત્રીજી ગાથામાં વૈરાગ્યતા ને વિતરાગતા એનું રહસ્ય છે. કે આ ગાથામાં જેમ જેમ તમે જ્ઞાનની સ્તુતિ કરશો એમ તમારામાં જ્ઞાનના અંશો વધશે અને જ્ઞાનનું ફળ વીરતી, જ્ઞાનસ્ય ફલમ વીરતી, તો જ્ઞાનથી વૈરાગ્ય આવે, એ જ વૈરાગ્ય આપણને વિતરાગતા તરફ દોડાવે. તો ત્રીજી ગાથા સાક્ષાત વિતરાગતાનું દર્શન કરાવનાર છે. આપણા આત્માને વિતરાગ બનાવવો છે તો જ્ઞાન સિવાય નહીં બનાવી શકીએ. મેરુ પર્વત જેટલા ઓઘા લીધા, કેવળ ચારિત્રથી આપણા આત્માને પરમાત્મા ન બનાવી શક્યા. પણ જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે નાશ, અજ્ઞાની પૂરો કરોડ વર્ષ લગે જે મહેનત કરે, જ્ઞાની એક શ્વાસમાં મહેનત કરી શકે. તો જ્ઞાનની તાકાત કેટલી! જ્ઞાનના એક શબ્દે અનંત અનંત તીર્થંકરો મોક્ષે ગયા છે. તો એ જ્ઞાનમાં સત્વ કેટલો, એ જ્ઞાનમાં સત્વ કેટલું. આયુર્વેદિક દવામાં અરડે નામની વનસ્પતિ આવે. એ અરડે નામની વનસ્પતિને 16 વખત ગૌમૂત્રમાં પલાળીને સૂકવવાનું, 24 વખત ગૌમૂત્રમાં પલાળીને સૂકવવાનું, 52 વખત ગૌમૂત્રમાં પલાળીને સૂકવવાની, અને પછી એની ગોળી બનાવવાની. મનથી વિચાર કરજો, એક ગોળી તમારા શરીરમાં આગ લગાડી દે. તમે વિચાર કરો. એવી જ રીતે અનંત કાળથી આ સૂત્રો છે. અનંતા જ્ઞાની ભગવંતો ભણ્યા છે, એમાં પોતાનું રહસ્ય મૂકીને ગયા છે. તો આ તાકાત કેટલી હશે, શબ્દોની તાકાત કેટલી હશે પુણ્યશાળી. તો આવા રહસ્યો સંસાર દાવામાં પણ ઘણા ભરેલા છે. આપણે નહીવત સામાન્ય ઉકેલ કરીએ છીએ, બરાબર. સારમ વીરા ગમજલ નિધિ સાદરમ સાધુ સેવે. આવું વીર ભગવાનનું આગમ છે. વીરા ગમજલ નિધિ, વીર ભગવાનનો આગમ રૂપી સમુદ્ર. સારમ એટલે શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એવો આ વીર ભગવાનનો આગમ રૂપી સમુદ્ર છે. આદરમ સાધુ સેવે, હું આદર સહિત સમ્યક પ્રકારે સેવું છું. એનો અર્થ એ, હું ભણીશ, હું ભણાવીશ, શબ્દ જ્ઞાનને જીવંત જ્ઞાન બનાવીશ, જગતને એ જીવતું જ્ઞાન આપીશ, ગ્રંથોને જીવંત બનાવીશ. ગ્રંથો જીવંત બનશે, એનું નામ આદરપૂર્વક સેવવું. આપણે તો શું કે ભાઈ, 5 અક્ષરથી પૂજા કરો, જ્ઞાન પંચમને દિવસે દીવો ધૂપ કરો, સોના ચાંદીના ફૂલેથી વધાવો, બરાબર છે. પછી આગળ, ભારતના સૌથી પહેલા રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણ મેનન, એ રાધાકૃષ્ણ મેનનને ઉપમિતિ ભવપ્રપંચા નામનો ગ્રંથ એક જૈન સાધુ ભગવંતે આપ્યો. સર બીજા રાષ્ટ્રપતિ, પહેલા નહીં. બીજા હા, પહેલા બીજા રાજેન્દ્ર પ્રસાદ. હાજી સોરી, વિચાર કરો. જ્યારે ઉપમિતિ ભવપ્રપંચા ગ્રંથ આપ્યો અને એમને વાંચવાનું કીધું, સમય મળે ત્યારે તમે વાંચજો. આવા રાષ્ટ્રપતિ પદે બિરાજમાન હોવા છતાં એમણે એક ગ્રંથ વાંચ્યો. ગ્રંથ વાંચ્યા પછી પરિપૂર્ણ થયો. એક શબ્દ જૈન નથી, આખા ગ્રંથમાં એક શબ્દ જૈન નથી. જીવની વર્તમાન કાળની પરિસ્થિતિ ને ભૂતકાળની પરિસ્થિતિ બે જ વર્ણન બતાવ્યા છે. બહુ સરસ છે. ગુજરાતીમાં હવે તો મળે જ છે તમને. અને એ ગ્રંથ વાંચ્યા પછી તત્કાલ ચાંદીનો થાળ મંગાવ્યો, વિશાળ મોટો ચાંદીનો થાળ મંગાવ્યો, એની અંદર સુંદર રૂમાલ મૂક્યો
અને રૂમાલ મૂક્યા પછી એમાં એમણે ગ્રંથ મૂક્યો. એ ગ્રંથ માથા ઉપર ઉપાડ્યો અને પોતાના પરિવારની સામે નાચ્યા. આવું સુંદર જ્ઞાન મેં જીવનમાં ક્યારેય મેળવ્યું નથી. ભલે ગમે એટલું ભણ્યું દુનિયામાં, પણ આવું જ્ઞાન મેં ક્યારેય મેળવ્યું નથી. તો વિચાર કરજો, એક ઉપમિતિ ચા એક અજય માણસ વાંચે અને નાચે. આપણે કોઈ દિવસ નાચ્યા? આપણે તો સાક્ષાત કલ્પસૂત્ર મળ્યું, પણ નાચ્યા કોઈ દિવસ? અનુભૂત એટલા માટે કે જીવનમાં આવા જ્ઞાનના રહસ્યો જ્યારે તમને સમજાશે ને, ત્યારે આ જ જ્ઞાનથી આપણે ખુદ નાચશો. આપણે ખુદ નાચશું. તમને કહું તો આ સંસાર દાવાની ચોથી લાઈનમાં શ્રેષ્ઠ એવા પ્રભુના આગમને આદર સહિત નમસ્કાર. શ્રેષ્ઠ એવા આગમને હું આદર સહિત સેવું છું. કેટલી જવાબદારી આપણા ઉપર મૂકી દીધી ભગવાને કે તમારે આગમ ભણવાનું, સાચવવાનું. આગમ ભણવા માટે સાધુ થવું પડે તો સાધુ થવાનું, સાધુ થયા પછી તપ ત્યાગ કરવો પડે તો તપ ત્યાગ કરવાનો. પણ આગમને જીવંત રાખજો તો આ દુનિયા સુખી. તમને ખબર છે, ધનથી જેટલી દુનિયા સુખી છે એના કરતા જ્ઞાનથી વધારે દુનિયા સુખી છે. તમે એક સમજી લો. ધનથી દુનિયાના સુખમાં ઓટ આવી, જ્ઞાનથી દુનિયાના દુઃખમાં ઓટ, તમને કહું ને, તકલીફ ન પડે. સુખમાં તો ઓટ આવે જ નહીં, પણ જ્ઞાનીને દુઃખમાં તકલીફ ન પડે. એટલે જ ભગવાને આપણા ઉપર જવાબદારી મૂકી, સાદરમ સાધુ સેવે. હું આદર સહિત આ જ્ઞાનને મારા આત્મામાં, મારા મનમાં ઉતારીશ. હું ભણીશ, જેટલી યોગ્યતા થશે ત્યાં સુધી ભણવાનો પ્રયત્ન કરીશ. અને ભણીને આવી રીતે રાધાકૃષ્ણ મેનનની જેમ હું પણ એકવાર નાચીશ અને મારા કેવળ જ્ઞાનને હું પ્રગટ કરીશ. મારે જ્ઞાન ભક્તિ કરવી છે ને, જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરવી છે. હવે અકબર બાદશાહે કેવી જ્ઞાનીની ભક્તિ કરી છે એ વાત હવે તમને કાલે સમજાવીશ. અને કાલે આપણે ચોથી ગાથા લઈશું. મંગલ મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાય હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. પ્રણામ. હા, ચારે ગાથા પૂર્ણ થશે એટલે તમને આખો સંસાર દાવા આપણે મોકલીશું. હો પુણ્યશાળી. હાજી હાજી અચ્છા. હાજી હા ભાઈ. હાજી. પ્રણામ સાહેબ. પ્રણામ પ્રણામ પ્રણામ.